નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો ગામથી. હવે બટેકાની ખેતી તરફ આપણે આગળ જઈ રહ્યા છે. કોઈ દિવાળીના પહેલાં કર્યા હતા તો એમને કચિયારું પાક થઈ રહ્યો છે. જે દિવાળી પછી કર્યા છે એમના કોઈના 40 દિવસ 50 દિવસ થઈ રહ્યા છે. હવે આ બે ફોટા મેં મૂક્યા છે. આપણે આપ ચિરાગભાઈ ખાનપુરથી છે. એમણે લગભગ દિવાળીની આજુબાજુ કર્યા હતા, અમુક વીઘામાં પછી કર્યા હતા. 65 દિવસે 2 દિવસ પહેલાં આપણે બટેકા નીકાળી દીધા છે કચિયારામાં, અને આ સાઈઝ બની ગઈ છે એમને 65 દિવસમાં. અને બાજુના ફોટામાં જે દેખાઈ રહ્યા છે સંદીપભાઈ કરોલીથી, આ સાઈઝ એમની 45 દિવસ થયેલી છે. 45 દિવસ પ્રમાણે આ સાઈઝ ઘણી જમ્બો કહેવાય. હવે આ બેઉની આ જબરજસ્ત સાઈઝ નીકળી રહી છે, પણ કારણ શું છે? એવું તો શું વાપર્યું છે આમણે પણ એ જ વાપર્યું છે, ડીએપી, પોટાશ, કેલ્શિયમ, બોરોન ને આ જ બધી વસ્તુઓ. હવે આ વસ્તુઓ તો બધા જ વાપરે છે, પણ આટલી જલ્દી આ સાઈઝ કેવી રીતે આવી શકે છે? તો આપણા પાસેથી 2-3 વસ્તુઓ અલગથી વાપરી છે. એક વસ્તુ પાયામાં માઇક્રોરાજા કરેલું છે, અને ચિરાગભાઈએ તો એકવાર હજી બીજી વાર માઇક્રોરાજા વાપર્યું હતું, લગભગ 20 દિવસની આજુબાજુ ડ્રિન્ચિંગ કરીને, એટલે ડ્રીપમાં ચડીને. હવે એ વસ્તુ નાખ્યું, એના પછી સિગ્નેચર વાપર્યું છે બેઉએ. સિગ્નેચર જે આપણે શાકભાજીમાં વાપરી રહ્યા છે, હા એ જ સિગ્નેચર. બટેકામાં પણ એક્સિલન્ટ રિઝલ્ટ આપ્યું છે, સાઈઝ વધારી ચૂકી છે, માઇક્રોન્યુટ્રિયન્ટ અને 28 પોષક તત્વો છે એમાં. બીજું વસ્તુ વાપરી છે બેઉએ, એ છે લીવોકેર. લીવોકેરમાં 17 રીતના એલ એમિનો એસિડ છે, જે તમારે સાઈઝ બનાવવામાં પણ કામ આવે છે, ફ્લાવરિંગમાં પણ કામ આવે છે, ઘણી બધી વસ્તુઓમાં કામ આવે છે. અને છેલ્લે જે ચિરાગભાઈએ વાપર્યું હતું એ છે 10-6-60 પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટ. 10-6-60 જે મેં જેલનો હું ફોટો મૂકું છું ને, કે પોટાશનું સૌથી આધ્યાનિક સ્વરૂપ K60, K20 અને K50 આપણે વાપરી ચૂક્યા છે. હવે આ 10-6-60 એ K60 છે, જે 0050 કહો, લિક્વિડ પોટાશ કહો, એ બધા કરતા મોડર્ન ટેકનોલોજી વાળું છે અને અદ્ભુત છે. સાઈઝ ના બની હોય, તમારે 50 દિવસની આજુબાજુ ચેક કરીને જોઈ શકો છો, તો તમારી ટ્યુબરોની સાઈઝ બધાની એક સરખી કરી દેશે, મોટી સાઈઝ કરી દેશે. એક જ વાર વાપરવાનું છે અને રિઝલ્ટ આ રીતે મળી શકે છે મિત્રો. તો બધાને બટેકા આ રીતના થઈ જાય એની આપણે પ્રાર્થના છે, અને ભાવ સારો મળે એની પણ પ્રાર્થના છે. ધન્યવાદ.